પંચાયત સમાચાર અંબાજી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચરમ પર પહોંચ્યો છે ત્યારે અટકળોનો માહોલ ગરમાઈ રહ્યો છે। વર્તમાન ચૂંટણીમાં મહિલાઓનું જોર દેખાઈ રહ્યું છે। ઘણા વોર્ડમાં અને સરપંચ પદ માટે પણ મહિલાઓની ઉમેદવારી નોંધાઈ છે। તેવામાં વોર્ડ નંબર 12 શક્તિધારા સોસાયટીમાં એક સશક્ત મહિલા ઉમેદવારનું નામ સામે આવ્યું છે। અલ્પાબેન હિતેશભાઈ પટેલ કે જેઓનું નિશાન ટેબલ છે। એક સશક્ત મહિલા ઉમેદવાર તરીકે તેઓ શક્તિધારા સોસાયટીના મતદારોમાં વિશ્વાસ સાથે અલગ છાપ છોડે છે ત્યારે તેમની જીતની શક્યતાઓ ખૂબ જ પ્રબળ દેખાય છે। શક્તિધારા સોસાયટીના મતદારોને તેમની તરફેણમાં વોટ આપવાનું આહ્વાન કરતા તેઓ મતદારોને ચોક્કસ કામની ગેરંટી પણ આપે છે। જેમ કે શક્તિધારા સોસાયટીમાં ગંદા પાણીના નિકાલ માટે કાયમી ગટર વ્યવસ્થા, કાયમી પાક્કા રોડ રસ્તાની વ્યવસ્થા, મહિલા સશક્તિકરણ અને સરકારશ્રી તરફથી મળતી તમામ યોજનાઓને વોર્ડમાં લાગુ કરવી। આમ જોતા વોર્ડ નંબર 12 શક્તિધારા સોસાયટી માટે અલ્પાબેન હિતેશભાઈ પટેલ એક નિર્વિવાદિત સશક્ત ઉમેદવાર જણાય છે। તેમના ક્રમ નંબર 1 નિશાન ટેબલ પર મહોર લગાવી શક્તિધારા સોસાયટીના વિકાસને વેગ આપવા આપ પણ સહભાગી બનો। પંચાયત સમાચાર અંબાજીમાં હાલ આટલું જ। જોતા રહો પંચાયત સમાચાર અંબાજી।